નમસ્તે, કેમ છો તમે બધા? મારું નામ અંગદ છે. હું વહેલી સવારે ઓફિસ જવા નીકળી રહ્યો હતો. મારા હૃદયમાં એક વિચિત્ર બેચેની હતી. કંઈક નવું થવાનું હતું અથવા કંઈક જૂનું જે મને કદાચ ખૂબ જ ઊંડાણથી અનુભવાતું હતું. મેં મારા માતા પિતાના આશીર્વાદ લીધા. મેં મારી બહેનના માથા પર હાથ મૂક્યો અને મારા લંચ બોક્સ સાથે ઘરની બહાર નીકળી ગયો. હું મારા માતા પિતાને ખૂબ પ્રેમ કરતો હતો. આ મારી વાર્તા નહીં, પણ મારા એક મિત્રની છે જે મારી સાથે કામ કરતો હતો, સૂરજ. પણ હવે તે છેલ્લા 1 વર્ષથી કેનેડા ગયો હતો અને જ્યારે હું પણ ઓફિસ પહોંચ્યો ત્યારે મેં જોયું કે સૂરજ ઓફિસના ગેટની બહાર ઊભો હતો. મને જોઈને તેણે મને ખુશીથી ગળે લગાવ્યો અને કહ્યું કે હું ઘણા સમયથી તારી રાહ જોઈ રહ્યો છું. મેં કહ્યું, દોસ્ત, તું કેનેડાથી ક્યારે આવ્યો? અને જો તું આવ્યો તો પણ તું મને તારા વિશે નહોતો કહ્યું. હું તારો ખૂબ સારો મિત્ર છું. હું તને એરપોર્ટથી લેવા આવ્યો હોત. તેણે શરમમાં માથું ઝુકાવ્યું ને કહ્યું, શું થયું? તે ચૂપ થઈ ગયો અને મને ખબર નહોતી કે તેનો ચહેરો ફીકો કેમ પડી ગયો હતો. આ એ સૂરજ નહોતો જે પહેલાં મારો સૌથી સારો મિત્ર હતો. આજે તેની શૈલી અને તેનો ઉદાસ ચહેરો મને કંઈક બીજું જ કહી રહ્યો હતો. મેં તેને તેની સમસ્યા વિશે પૂછવાનો પ્રયાસ કર્યો. તેણે કહ્યું કે હું ફક્ત તારી પાસે આવ્યો છું જેથી હું તને મારી સમસ્યા કહી શકું, કારણ કે તું જ એકલો છો જે મારી સમસ્યાઓને ખૂબ સારી રીતે સમજે છે. અહીંથી જતી વખતે કંઈ કહ્યું નહીં. હું શરૂઆતથી જ નરમ સ્વભાવનો વ્યક્તિ હતો. લોકો મારી સાથે જે રીતે ઈચ્છતા હતા તે રીતે વર્તે છે, હું તેને ખુશીથી સ્વીકારતો હતો. મને લાગતું હતું કે દરેક વ્યક્તિ સરખી નથી હોતી. જો મારો સ્વભાવ નરમ હોય તો જરૂરી નથી કે બીજા વ્યક્તિનો સ્વભાવ પણ નરમ હોય. સૂરજ મારો મિત્ર હોવા છતાં તે લાંબા સમયથી વિદેશમાં નોકરી મેળવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ તેને નોકરી મળી શકી નહીં. જ્યારે નોકરી મળી ત્યારે તે ઘમંડી થઈ ગયો. તેને કેનેડાથી નોકરીની ઓફર મળી હતી. તે ત્યાંની એક મોટી કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયરની પોસ્ટ માટે જવા માંગતો હતો. તેણે મને આ વિશે કહ્યું નહીં. તેણે વિચાર્યું કે હું પણ તેની જેમ કેનેડા જવાનું વિચારી શકું છું, પણ તેનામાં ખૂબ હિંમત હતી કે તે પોતાના પરિવારને છોડીને આટલો દૂર જઈ રહ્યો હતો. હું મારા માતા પિતાનો એકમાત્ર પુત્ર હતો. મારા માતા પિતા મને ક્યારેય તેમનાથી દૂર રાખતા નહીં. એ ભગવાનની કૃપા હતી. હું અહીં પણ સારા પૈસા કમાઈ રહ્યો હતો. મારા લગ્ન હજુ થયા ન હતા. મારા પિતા પણ થોડું કમાતા હતા, તે પણ ક્યારેક, પણ તેમના પર કોઈ પ્રકારનું દબાણ નહોતું. મારો પગાર ઘર આરામથી ચલાવવા માટે પૂરતો હતો. સૂરજ પરિણીત હોવા છતાં તેના પરિવારમાં કોઈ ભાઈ કે પિતા નહોતા. તે તેના માતા પિતાનો એકમાત્ર પુત્ર હતો. તેના પિતાનું 4 વર્ષ પહેલાં અવસાન થઈ ગયું હતું અને તેને એક માતા છે. તે એક સરસ છે. મેં સાંભળ્યું હતું કે તે એક શાળામાં ભણાવતી હતી અને પરિણીત હતી. તેના લગ્નને 3 વર્ષ થઈ ગયા હતા. હું તેના લગ્નમાં ગયો હતો, પણ હું ક્યારેય સૂરજના ઘરે ગયો ન હતો, કારણ કે સૂરજ મને ક્યારેય તેના ઘરે આમંત્રણ આપતો ન હતો. અમે મિત્ર બન્યાને 4 વર્ષ થઈ ગયા હતા અને આ 4 વર્ષમાં સૂરજને લાગ્યું કે અત્યાર સુધી તેણે બનાવેલા બધા મિત્રોમાં હું તેનો સૌથી સારો મિત્ર છું. પરંતુ જ્યારે તેને કેનેડાથી નોકરીની ઓફર આવી ત્યારે તેને લાગ્યું કે જો તે મને આ વિશે કહેશે તો મને તેની સફળતાની ઈર્ષા થશે. તેથી તેણે પહેલાં મને કહ્યા વિના અહીંની કંપનીમાંથી રાજીનામું આપી દીધું અને પછી તેના દસ્તાવેજો તૈયાર કર્યા અને ટૂંક સમયમાં કેનેડા ચાલ્યા ગયા. તે પછી હું લાંબા સમય સુધી તેની સાથે વાત કરી શક્યો નહીં અને આજે આખા વર્ષ પછી તેને મારી નજર સામે જોઈને મને થોડું આશ્ચર્ય થયું. પછી તેની હાલત પણ થોડી વિચિત્ર હતી. એવું લાગતું હતું કે તેને કોઈ મોટો આઘાત લાગ્યો છે. પણ આ આઘાત શેનો હતો? શું વાત હતી તે મને કહેવા જઈ રહ્યો હતો. તેણે નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું. તે સારી રીતે જાણતો હતો કે હું હજી પણ એ જ કંપનીમાં કામ કરું છું. તેથી જ તે ગેટની બહાર મારી રાહ જોઈ રહ્યો હતો. અમે બંને એક કેફેમાં ગયા અને બેઠા. મેં મારા દિવસનો ભોગ તેના માટે આપી દીધો હતો. હું ઓફિસ ગયો ન હતો, પણ તેના ચહેરા પરની મુશ્કેલી અને નિરાશા જોઈને હું તેને એક કેફેમાં લઈ ગયો. મને લાગ્યું કે તે રસ્તામાં જ ભૂલ કરી ગયો હશે. તેણે મને ખોટો સમજ્યો. વિચાર્યું કે મને તેની પ્રગતિની ઈર્ષા થશે, પણ એવું ન હતું. મારા પોતાના સંજોગો ખૂબ સારા હતા, તો પછી હું તેની પ્રગતિની ઈર્ષા કેમ કરું? તે જોરથી રડવા લાગ્યો. પહેલાં તેણે મને માફી માંગી કે તેણે મને કંઈ પણ કહ્યા વિના કેનેડા જવાનું નક્કી કર્યું.
મેં તને કહ્યું કે કોઈ વાંધો નહીં, હું તારાથી નિરાશ નથી. વ્યક્તિએ ત્યાં જવું જોઈએ જ્યાં તે સફળતા મેળવવા માંગે છે. તેણે મને કહ્યું કે કેનેડામાં મારું કામ ખૂબ સારું ચાલી રહ્યું છે, પણ સમસ્યા મારા પરિવાર સાથે હતી. આટલું કહીને તે ખૂબ રડવા લાગ્યો. મેં તેના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું કે જુઓ મિત્ર, મને ખબર નથી કે તારી સમસ્યા શું છે, પણ જો તું તારી સમસ્યા મારી સાથે શેર કરવા માંગતો હોય તો તું કરી શકે છે. કદાચ તારા દિલ પરનો ભાર હળવો થઈ જશે. તેણે કહ્યું, અંગત, હું જાણું છું કે તું જ એકમાત્ર વ્યક્તિ છે જે મારી સમસ્યાને ખૂબ સારી રીતે સમજી શકે છે. તેથી જ હું એરપોર્ટથી સીધો તને મળવા આવ્યો છું. તને ખબર નથી કે મેં એક મોટું પાપ કર્યું છે જેના માટે મને માફ પણ નહીં કરવામાં આવે. સૂરજની આંખોમાંથી સતત આંસુ વહેતા હતા. તેનો અવાજ તેના ગળામાં અટવાઈ ગયો હોય તેવું લાગતું હતું. તે વાત કરતી વખતે અટકી જતો, પછી તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હું તેની સાથે બેઠો હતો. વેટર કોફી લાવ્યો હતો, પણ તેને કોફીને હાથ પણ ન લગાવ્યો. મેં કહ્યું, ઠીક છે, કહો શું વાત છે? તેણે આંખ મીચી અને પછી ધીમેથી કહ્યું, તે દિવસ પછી હું ક્યારેય સંપૂર્ણ અનુભવ કરી શક્યો નથી. જાણે કંઈક છીનવાઈ ગયું હોય. તે ફક્ત એક વ્યક્તિ ન હતી, તે મારો છેલ્લો સહારો હતો. સૂરજની આંખો હવામાં જોઈ રહી હતી. તેણે કહ્યું, હું 5 વર્ષનો હતો જ્યારે મારા પિતા આ દુનિયા છોડી ગયા. માતા 2 નોકરી કરતી, બીજા લોકોના ઘરમાં વાસણો ધોતી, કપડાં સીવતી, જેથી હું ભણી શકું, સારો વ્યક્તિ બની શકું, સારું ખાઈ શકું, સારા કપડાં પહેરી શકું. પણ મેં તેને નરમ શબ્દમાં સાંત્વના આપી. તેણે કહ્યું, મેં ક્યારેય મારી માતાને આરામદાયક જીવન જીવતી જોઈ નથી. પછી સમય બદલાયો અને હું મોટો થયો. મેં નોકરી મેળવી, લગ્ન કર્યા, એક સારી પત્ની મળી. પણ મને મારી પત્ની લગ્ન પછી થોડા દિવસો માટે ખૂબ જ ગમતી, કારણ કે જ્યારે હું રાત્રે ઘરે જતો ત્યારે તે મારા માટે તૈયાર થઈ જતી. તે મારી સેવા કરવામાં કોઈ કસર છોડતી નહીં. હું જે કહું તે કરતી. પણ હું મારી માતા પાસેથી સાંભળતો કે તે બિલકુલ સારી નથી. મારી માતાને તેની શૈલી ન ગમતી. અમારા ઝઘડા થવા લાગ્યા. વચ્ચેનો રસ્તો પસંદ કરવાને બદલે એક દિવસ મેં મારી માતાને કહ્યું કે તેણે થોડા દિવસ માટે મામાના ઘરે જવાનું કહ્યું. ઘરમાં થોડી શાંતિ રહેશે. પરિસ્થિતિ સુધરવા લાગી હતી. પરિસ્થિતિ સુધરે ત્યાં સુધી તે મામાના ઘરે જ રહી. આટલું કહીને સૂરજ ચૂપ થઈ ગયો, જાણે તેના માટે શબ્દો ઉકેલવા મુશ્કેલ થઈ ગયા હોય. પછી તેણે કહ્યું, મેં તે સમયે વિચાર્યું હતું કે માતાને મામાના ઘરે મોકલવાનો નિર્ણય ફક્ત થોડા સમય માટે હતો, પણ મને ખબર નહોતી કે તે સમય મારા આખા જીવનનો નિર્ણય બની જશે. મેં પૂછ્યું, તો શું તું તારી માતાને કાયમ માટે મામાના ઘરે છોડી દીધી? તું ક્યારેય તેને ફોન કરવાનો પ્રયાસ નહોતો કરતો? મેં ધીમેથી પૂછ્યું. મારો પ્રશ્ન સાંભળીને સૂરજના ચહેરા પર થાક દેખાઈ આવ્યો, પણ શબ્દો વર્ષોથી તેના મનમાં અટવાયેલા હોય તેવું લાગતું હતું. તેણે કહ્યું કે મેં મારી માતાને મારા મામાના ઘરે છોડી દીધી હતી અને તે વિચારીને બેફિકર હતો કે તે મારા મામા સાથે છે. આટલું કહ્યા પછી સૂરજે એક શ્વાસ લીધો અને નીચે જોયું. પછી તેણે કહ્યું કે હું ઓફિસમાં મારા કામમાં ડૂબી ગયો હતો, પણ મને કેવી રીતે ખબર પડી કે ઘરે શું થાય છે? તેણે કહ્યું કે મારી પત્ની ઘરે શાંતિથી રહે છે, પણ પછી હું વિદેશમાં નોકરી માટે દોડવા લાગ્યો. તે સમય દરમિયાન મારી પત્ની ગર્ભવતી થઈ. જીવન એક કડક વાયર બની ગયું હતું. હોસ્પિટલ, રિપોર્ટ, દવાઓ. માતા ખૂબ પાછળ રહી ગઈ હતી. એક તરફ નોકરી શોધતો અને વિદેશ જવાનું સ્વપ્ન જોતો. તે ચૂપ થઈ ગયો, જાણે કોઈ દ્રશ્ય તેની નજર સામે ફરી ગયું હોય. તેણે કહ્યું કે પહેલાં મને મારા મામાનો ફોન આવતો હતો. તે કહેતા હતા કે દીકરા, તારી માતા બિલકુલ ઠીક છે. તે દરરોજ સવારે ચા બનાવે છે, તે વિસ્તારના બાળકોને ટ્યુશન શીખવે છે, તે પૂજા કરે છે. મામાની વાત સાંભળીને હું રાહતનો શ્વાસ લેતો હતો કે સારું છે, માં ખુશ છે. મને લાગ્યું કે બધું બરાબર છે. પછી એક દિવસ ફોન બંધ થઈ ગયો. મેં મામાને ઘણીવાર ફોન કર્યો, પણ કોઈ જવાબ ન મળ્યો. મને લાગ્યું કે તે ગામડે ગયા હશે. મારી પત્નીની ગર્ભાવસ્થા દરમિયાન તબિયત બગડતી હતી. મને જાતે માતાને મળવા જવાનો સમય મળ્યો નહીં. આટલું કહીને સૂરજે આંખો બંધ કરી અને માથું નમાવીને મૌન થઈ ગયો. હું તેને સંપૂર્ણપણે સાંભળતો રહ્યો. કાફેમાં અમારી આસપાસ ઘણા લોકો બેઠા હતા અને બહારની લાઇટ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી. પછી તેણે આગળની વાત કહી. માતાને મામાના ઘરે રહ્યાને 5 મહિના થઈ ગયા. મારી પત્ની પણ ઘરનું કોઈ કામ કરી શકતી ન હતી. માતાને જોઈને મને થોડી રાહત થઈ. મેં કહ્યું કે સારું થયું, માતા પાછી આવી ગઈ.
હવે માતા ઘરનું કામ કરી શકશે અને મારી પત્નીની પણ સંભાળ રાખશે. હું હજુ પણ એ જ નોકરી કરી રહ્યો હતો, પણ હજુ વિદેશમાં નોકરી મેળવવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને પછી મારું સ્વપ્ન સાકાર થયું. મને કેનેડામાં નોકરી મળી. હું ખૂબ ખુશ હતો, પણ મારી માતા ઘરે પાછી આવ્યા પછી ફરી એ જ હંગામો શરૂ થયો. મારી પત્ની દરરોજ મને ફરિયાદ કરતી હતી. ક્યારેક તે કહેતી કે તારી માતા મને ટોણા મારે છે, ક્યારેક તે કહેતી કે તારી માતા કહે છે કે ગર્ભાવસ્થા પછી તે પથારીવશ છે, તે ઘરનું કોઈ કામ કરતી નથી. મેં ક્યારેય મારી માતાનું સાંભળવાનો કે સમજવાનો પ્રયાસ કર્યો નહીં. મેં હંમેશા મારી પત્ની પર વિશ્વાસ કર્યો. એક તરફ હું ખુશ હતો, બીજી તરફ મારી પત્નીની સારવાર પર ઘણા પૈસા ખર્ચાઈ રહ્યા હતા અને ત્રીજી તરફ હું કેનેડા જવા માટે મારા દસ્તાવેજો તૈયાર કરી રહ્યો હતો. જો હું ઈચ્છતો હોત તો હું થોડો સમય રોકાઈ શક્યો હોત. હું પણ વિચારી રહ્યો હતો કે મારી પત્નીનો ગર્ભાવસ્થાનો સમયગાળો પૂરો ન થાય ત્યાં સુધી મારે અહીંથી કેનેડા ન જવું જોઈએ. પણ ઘરે રોજિંદા ત્રાસથી હું ખૂબ કંટાળી ગયો હતો. તેથી જ મેં કેનેડા જવાનું નક્કી કર્યું કે હું અહીંથી જલ્દી જઈશ. હું ત્યાં જઈશ અને સારી નોકરી મેળવીશ, ઘણા પૈસા કમાઈશ. મારા વિઝા પણ આવી ગયા હતા. હવે મારી પત્ની 7મે મહિને હતી. મારે 2 દિવસમાં કેનેડા જવાનું હતું. તે સાંજે જ્યારે હું ઘરમાં પ્રવેશ્યો ત્યારે મારી પત્ની અને માતા વચ્ચે ખૂબ ઝઘડો થઈ રહ્યો હતો. તેમને લડતા જોઈને મેં મારું માથું પકડી રાખ્યું. થયું એટલું જ કે મારી માતાએ અમારા માટે ભોજન રાંધ્યું હતું, પણ મારી પત્નીને તેમાં મરચાં ખૂબ ગરમ લાગ્યા. તેણે કહ્યું કે ડૉક્ટરે તેવું ખાવાનું ટાળવાનું કહ્યું છે. મારી માતાએ જાણી જોઈને તેના ખોરાકમાં મસાલા ઉમેર્યા છે. માતા કહી રહી હતી કે દીકરા, હું હવે વૃદ્ધ થઈ ગઈ છું, બરાબર જોઈ શકતી નથી, હું કોઈ કામ બરાબર કરી શકતી નથી. ભૂલથી મસાલા ખોરાક ઉમેરી દેવામાં આવ્યા હતા, પણ તારી પત્નીને આ નાની વાત પર ઘરમાં હંગામો મચાવી દીધો છે. મને ગુસ્સો આવ્યો. બંને સરખી વાતો કરી રહ્યા હતા. કોઈને ખ્યાલ ન આવ્યો કે હું ઓફિસથી થાકીને ઘરે આવ્યો છું. આ ઘર ચલાવવું પડશે એટલા માટે હું કેનેડા જઈ રહ્યો છું. એક તરફ મેં મારી પત્નીને ઠપકો આપ્યો અને કહ્યું કે હું પણ તારાથી ખૂબ નારાજ છું. હું કાલે કેનેડા જઈ રહ્યો છું અને તને તારી માતાના ઘરે મૂકીશ. હું પાછો આવું ત્યાં સુધી તું તારી માતાના ઘરે રહીશ. બીજી તરફ મેં મારી માતાને ઠપકો આપ્યો અને કહ્યું કે હું પાછો આવું તું ત્યાં સુધી આ ઘરમાં એકલી રહીશ. આ સમાચાર બંને માટે નવા હતા. મારી વાત સાંભળીને બંને આશ્ચર્યચકિત થઈ ગયા. જે દિવસે મારો કેનેડા જવાનો સમય આવ્યો તે દિવસે સવારે એરપોર્ટ જતા પહેલાં મેં મારી પત્નીને તેના સામાન સાથે તેના માતાના ઘરે મૂકી દીધી. જો કે તે રડી રહી હતી અને કહેતી હતી કે તારી આવી પરિસ્થિતિમાં ન જવું જોઈએ, પણ મેં તેની વાત ન સાંભળી. અને બીજી તરફ માતા પણ ખૂબ રડી રહી હતી કે દીકરા, અમને છોડીને ન જા. મેં માતાને કહ્યું કે મારા માટે જવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. હું તમારી સાથે રહી શકતો નથી. હું તમારી જરૂરિયાત મુજબ તમને ત્યાંથી પૈસા મોકલતો રહીશ અને તમે બંને શાંતિથી રહો. સ્નેહા તેની માતાના ઘરે રહેશે અને તમે આ ઘરમાં રહેશો. માતાએ કહ્યું, દીકરા, હું અહીં એકલી કેવી રીતે રહીશ? મેં કહ્યું કે હું બહારથી દરવાજો બંધ કરીને જઈ રહ્યો છું. તારે આ ઘરમાં જ રહેવું પડશે. મેં પાડોશના લોકોને કહ્યું કે હું તને મારી સાથે લઈ જઈ રહ્યો છું. માતાએ કહ્યું, ના દીકરા, આવું ના કર. બાળકો મારી પાસે ટ્યુશનમાં આવે છે. તને ખબર છે કે હું મારી યુવાનીમાં શિક્ષક હતી, પણ હવે હું તારી પત્નીથી કંટાળી ગઈ છું. તેથી મેં ફરીથી બાળકોને ટ્યુશન માટે બોલાવવાનું શરૂ કર્યું છે. હું તેમનાથી ખુશ છું. મેં કહ્યું, માતા, હું નથી ઈચ્છતો કે તું પાડોશની સ્ત્રીઓ સાથે બેસીને બકવાસ કરે, મારી પત્ની વિશે ખરાબ બોલે અને બીજાઓને આપણા ઘરના રહસ્યો જણાવે. હું ઈચ્છું છું કે તું ઘરની અંદર બંધ રહે. ઘરમાં બધું જ ખાવાનું અને પાણી હાજર છે. તારું ધ્યાન રાખ. માતા રડતી રહી. મેં તેની વાત સાંભળી નહીં અને માતાને ઘરમાં બંધ કર્યા પછી મેં મુખ્ય દરવાજો બંધ કરી દીધો અને મારો સામાન લઈને એરપોર્ટ જવા નીકળી ગયો. ઘર છોડ્યા પછી હું મારી પત્ની કે માતા વિશે વિચાર્યું ન હતું. હું ફક્ત કેનેડા જવાની અને ઘણા પૈસા કમાવાની ખુશી જોઈ રહ્યો હતો. હું આ ખુશીમાં ડૂબી ગયો. પછી મેં ત્યાં પૂરા દિલથી કામ કરવાનું શરૂ કર્યું. બધું બરાબર ચાલી રહ્યું હતું. મને ત્યાં કામ અને શિક્ષણ મળ્યું. મહિનાઓ કેવી રીતે પસાર થઈ ગયા તેનો મને ખ્યાલ પણ ન રહ્યો. જો કે મારી પત્ની મને ફોન કરતી હતી. મારી માતા પાસે ખાતું નહોતું, પણ મારી પત્ની પાસે ખાતું હતું. મેં મારી પત્નીના ખાતામાં પૈસા મોકલવાનું શરૂ કર્યું. પણ વિચિત્ર વાત એ હતી કે મારી પત્ની મારા મોકલેલા પૈસા 1 મહિનો પણ પૂરો કરતા પહેલાં જ
પૂરા કરી દેતી હતી. જો કે તે તેના પિયરમાં રહેતી હતી અને મને દરેક વાત પર કહેતી હતી કે અમારો દીકરો થયો છે અને તેની તબિયત સારી નથી, તેની દવાઓનો ખર્ચ છે, પહેલું બાળક છે, કપડાં ખરીદવાનો ખર્ચ, અમારે ડાયપર, દૂધના પેકેટ વગેરે ખરીદવા પડે છે. આ બધી બાબતોમાં ઘણા પૈસા ખર્ચ થાય છે. મેં તેને ઘણી વાર કહ્યું હતું કે ઘરે જઈને માતાને પણ થોડા પૈસા આપે. મારી પત્ની પાસે પહેલાથી જ અમારા ઘરની ચાવી હતી. મને લાગ્યું કે તે 1-2 વાર માતાને મળવા ગઈ હશે. તેણે તેને પૈસા પણ આપ્યા હશે. જ્યારે અમે બંને ઘરે રહેતા હતા ત્યારે અમે ઘણી બધી બાબતો પર ઝઘડા કરતા હતા. મોટાભાગની લડાઈઓનું કારણ મારી માતા હતી. પરંતુ હવે જ્યારે હું કેનેડામાં હતો અને મારી પત્ની તેના માતા પિતાના ઘરે છે ત્યારે તેને ફક્ત પૈસામાં જ રસ હતો. 1 મહિનો પૂરો થાય તે પહેલાં જ બધા પૈસા પૂરા કર્યા પછી તે ફરીથી મારી પાસે પૈસા માગતી. જ્યારે પણ હું તેની સાથે મારી માતા વિશે વાત કરતો ત્યારે તે મને કંઈ પણ કહેતી નહીં. જો હું તેને પૂછું તો તે કહેતી કે તે તેની માતાના ઘરે ગઈ છે, તેણે તેને પૈસા પણ આપ્યા હતા. પણ સત્ય એ હતું કે મારી પત્ની ફક્ત તેના માતાના ઘરે જ રહેતી હતી. તે ક્યારેય મારી માતાની ખબર પૂછવા પાછી જતી ન હતી. હું પણ મારી માતા સાથે વાત કરતો ન હતો. ફક્ત મારી પત્નીની વાતો સાંભળીને પોતાને સાંત્વના આપતો હતો. એક દિવસ મને મારા મામાનો ફોન આવ્યો. મામાએ મને કહ્યું કે દીકરા, ઘણો સમય થઈ ગયો છે, તારી માતાનો કોઈ પતો નથી. તારી માતા ક્યાં છે? મેં મામાને કહ્યું કે મામા, મા ઘરે છે. જો તમે ઈચ્છો તો તમે જઈને તેને મળી શકો છો. અને તે ઘરે એકલી રહીને કંટાળી ગઈ હશે. તમે તેને તમારી સાથે તમારા ઘરે લઈ જઈ શકો છો અને જ્યારે તમે ઘરે જાઓ છો ત્યારે મને તેની સાથે વાત કરાવો. મામાએ કહ્યું કે ઠીક છે દીકરા, હું તમને તેની સાથે વાત કરાવીશ અને તેમને મારા ઘરે પણ લઈ જઈશ. પણ ઘણા મહિનાઓ વીતી ગયા. મારી પત્ની મારી માતા વિશે કંઈ કહેતી પણ નહોતી. જ્યારે પણ હું તેની સાથે વાત કરતો ત્યારે તે વિશે ટાળતી અને ઘણો સમય થઈ ગયો હતો. મને મામાનો પણ કોઈ ફોન આવતો ન હતો. તે દિવસે હું કેનેડામાં એક જૂના પરિચિતને મળ્યો. તે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં કામ કરતો હતો. તેણે મને ઓળખી લીધો અને મને કહ્યું કે મિત્ર, હું ખૂબ જ દુઃખી છું. તારા મામાના અવસાનને 2 મહિના થઈ ગયા છે. મેં તેમની આત્માને શાંતિ મળે. આ સાંભળીને હું ચોંકી ગયો. મેં કહ્યું, તું શું કહી રહ્યો છે? મેં પૂછ્યું, આ બધું ક્યારે અને કેવી રીતે બન્યું? તેણે મને કહ્યું કે તે એક અકસ્માત હતો. તેના પરિવારના સભ્યોએ મને કહ્યું કદાચ તે તેની બહેનના ઘરે જઈ રહ્યો હતો. મારો મતલબ કે તે તમારા ઘરે જઈ રહ્યો હતા. એક ટ્રક તેની બાઇકને પાછળથી ટક્કર મારી અને તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું. આ સાંભળીને મને ખૂબ દુઃખ થયું, પણ મને સૌથી વધુ ગુસ્સો મારી પત્ની પર આવી ગયો. મામા સાથે વાત કર્યાના બીજા દિવસે મેં મારી પત્ની સ્નેહા સાથે વાત કરી અને તેમને કહ્યું કે મેં મામા સાથે વાત કરી. મેં મામાને કહ્યું છે કે ઘરે જઈને મમ્મીને મળે અને તેમને તેમની સાથે તેમના ઘરે લઈ જાય. પછી મારી પત્નીએ શાંતિથી મારી વાત સાંભળી. પરંતુ થોડા દિવસો પછી જ્યારે મેં તેમની સાથે વાત કરી અને તેમને પૂછ્યું કે શું તે ફરીથી ઘરે ગઈ છે, ત્યારે તેમણે કહ્યું કે હા, તે ગઈ હતી. ઘરને તાળું મારેલું હતું. તમારી માતા મામાના ઘરે ગઈ છે. મેં તેમની સાથે વાત કરી હતી, પરંતુ જ્યારે મામા અમારા ઘરે પહોંચ્યા જ ન હતા, રસ્તામાં તેમનું અવસાન થયું. તો પછી મારી પત્નીએ ખોટું કેમ બોલ્યું? માતાનું શું થયું? તે ઘરે છે કે નહીં? મારા મનમાં ઘણા પ્રશ્નો આવવા લાગ્યા. આટલું કહ્યા પછી સૂરજ રડવા લાગ્યો. તેનો અવાજ ધ્રુજતો હતો. તેની વાર્તા સાંભળીને હું પણ ખોવાઈ ગયો. એટલું જ નહીં, પણ મેં પછી મારી પત્નીને ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું અને મારી પત્ની વિશે કંઈ ખબર કોઈને મને કંઈ કહ્યું નહીં. ન તો મને કોઈ સંદેશ મળ્યો કે ન કોઈ સમાચાર. મને લાગ્યું કે મમ્મી તેના ભાઈના ઘરે કે તેના કોઈ મિત્રના ઘરે ગઈ હશે. પણ મારી પાસે મારી માતાના કોઈ મિત્રનો નંબર નહોતો. પણ સત્ય એ હતું કે તે મારા પછી એકલી રહી ગઈ હતી. સૂરજની વાત સાંભળીને મારું હૃદય ધબકતું રહી ગયું. એક સ્ત્રી ગેરસમજને કારણે આખા વર્ષ માટે બરબાદ થઈ ગઈ હતી. પછી તમે શું કર્યું? મેં તેમને ધીમા અવાજે પૂછ્યું. તેણે કહ્યું, તે રાત્રે જ્યારે મને તે સ્વપ્ન આવ્યું ત્યારે ડોરબેલ વાગી રહી હતી અને ઘરનો દરવાજો મેં જે બહાર આવતા પહેલાં બંધ કરી દીધો હતો. આ દરવાજાની પાછળ મને અવાજ સંભળાયો, દીકરા, દીકરા, હું ઘરની અંદર છું. દીકરા, મને બચાવ. આનો સ્પષ્ટ અર્થ એ થયો કે જે દિવસથી મેં મારી માતાના ઘરને તાળું માર્યું તે દિવસથી તે તાળું ત્યાં જ લટકતું રહ્યું અને મારી માતા
આખા વર્ષ સુધી તે ઘરમાં કેદ રહી. હવે મને ખબર નથી કે મારી માતાની હાલત શું છે અને શું નથી, પણ મને મારી પત્ની પર ગુસ્સો છે, જે મને ખાતરી આપતી રહી કે તે મારી માતાને મળતી હતી અને પૈસા પણ આપતી હતી. હું ઘણા સમયથી મારી પત્નીને ફોન કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. તેનો કોઈ જવાબ ન હતો. જ્યારે તેના માતાના ઘરે ગયો ત્યારે ત્યાં પણ કોઈ નહોતું. ત્યાં પણ એક તાળું હતું. જ્યારે હું ઘરે ગયો ત્યારે ત્યાં પણ તાળું એ જ રીતે લગાવવામાં આવ્યું હતું જે રીતે મેં લગાવ્યું હતું, અને મારી પાસે હજુ પણ ચાવી છે. મારામાં તાળું ખોલીને ઘરની અંદર જવાની હિંમત નહોતી. મેં વિચાર્યું કે મારે કોઈ એવો સાથી હોવો જોઈએ જેને મારી આખી વાર્તા કહી શકું, કોઈ જે મારી વાત સાંભળે અને મારી સાથે ચાલે અને મદદ કરે. એટલા માટે હું તમારી પાસે આવ્યો. જ્યારે મને મામાના મૃત્યુની ખબર પડી અને તે રાત્રે મને તે સ્વપ્ન આવ્યું, ત્યારે મેં ત્યારથી પાછા આવવાનું નક્કી કરી લીધું. મેં કોઈ તૈયારી કરી નહીં, ફક્ત એક નાની બેગ અને માતાનો તે ફોટો જે હંમેશા મારા પર્સમાં રહેતો હતો. રાત્રિના વિમાનની મુસાફરી મને ખૂબ લાંબી લાગવા લાગી હતી. હું ગઈકાલે રાત્રે જ અહીં પહોંચ્યો. મેં સૂરજને કહ્યું, કોઈએ તને તારી માતા વિશે કંઈ કહ્યું નહીં? તેણે કહ્યું કે રાત્રે અંધારું હતું, શેરી ઉજળ હતી. હું ગયો અને દરવાજા સામે ઊભો રહ્યો. મેં હિંમત ગુમાવી. આખું વર્ષ વીતી ગયું હતું, પણ એ જ તાળું હજુ ત્યાં લટકતું હતું. તેના પર ધૂળ જામી હતી. પાડોશના દરવાજા બંધ હતા. કોઈ હલનચલન ન હતું. હું થોડી વાર ત્યાં ઊભો રહ્યો અને પછી પાછો આવ્યો. સીધો મંદિરમાં ગયો. હું ત્યાં ખૂબ રડ્યો. મને યાદ આવ્યું હું બીજું કંઈ વિચારી શકતો નહોતો. સૂરજ ચૂપ થઈ ગયો. મેં સૂરજને કહ્યું કે હવે શું કરવું? હવે તારા ઘરનો બંધ દરવાજો ખોલ. તેણે કહ્યું કે મારામાં દરવાજો ખોલવાની હિંમત નથી. મેં કહ્યું કે તારે દરવાજો ખોલવો પડશે. તારે જોવું પડશે કે તારી માતા ત્યાં હાજર છે કે નહીં. તે સમયે તેણે મારા ચહેરા તરફ જોયું અને આંસુભરી આંખો સાથે કહ્યું કે જો માતા ત્યાં હાજર હોય તો શું હું તેને એવી સ્થિતિમાં જોઈ શકીશ જે તે બંધ ઘરની અંદર થયું હોય? તેની વાત સાંભળીને હું પણ ચૂપ થઈ ગયો. મેં તેની સાથે ફરીથી વાત કરી અને કહ્યું કે શું તમે બીજા કોઈને આ વિશે કહ્યું? તેણે કહ્યું ના, મેં અત્યાર સુધી કંઈ કર્યું નથી. હવે હું FIR નોંધીશ, પણ મને ડર લાગે છે કે જો કંઈક ખરાબ થશે તો મને દોષી ઠેરવવામાં આવશે. મારું હૃદય કહે છે કે માં ક્યાંક ગઈ નહોતી. કોઈએ તેની સંભાળ રાખી ન હતી. તે ત્યાં એકલી હશે. સૂરજના શબ્દોમાં ઘણી નિરાશા હતી. તેણે ભૂલ કરી હતી, પણ તેને લાગ્યું કે તે સજાને પાત્ર પણ છે. એક તરફ તે તેની પત્ની વિશે ચિંતિત હતો અને બીજી તરફ તેની માતા સાથે કરેલી ભૂલ માટે પસ્તાવો કરી રહ્યો હતો. મેં તેને કહ્યું કે ચાલો જઈએ, તમારી પત્ની શોધીએ. તે આશ્ચર્યચકિત થઈ ગયો અને કહ્યું કે હું તેને અહીં ક્યાં શોધીશ? હું સવારે તેના માતાના ઘરે ગયો. તે બંધ હતું. મેં આસપાસના લોકોને કંઈ પૂછ્યું નહીં. મેં કહ્યું કે પછી તમારે તમારી પત્નીને શોધવી જોઈએ. તેનું બાળક છે જેને તમે હજુ સુધી જોયું પણ નથી, અને તમારી પત્ની તમને રસ્તા વચ્ચે છોડીને આ કેવી રીતે જઈ શકે? જો તમને તમારી પત્ની મળે તો તેને પૂછો કે તે તમારી માતાને કેમ ન મળી. સૂરજમાં હિંમત નહોતી, પણ મેં તેને દિલાસો આપ્યો અને કહ્યું કે હું તમારી સાથે છું. તમારે ચિંતા કરવાની જરૂર નથી. હું સૂરજને તેની પત્નીના માતાના ઘરે લઈ ગયો. ત્યાં ગયા પછી અમે આસપાસના લોકોને પૂછ્યું કે સ્નેહાના પરિવારના સભ્યો ક્યાં ગયા છે. તેઓએ કહ્યું કે સ્નેહાએ ફરીથી લગ્ન કર્યા છે. સૂરજને આ સાંભળીને આશ્ચર્ય થયું કે તેની પત્નીએ ગયા મહિને તેની સાથે વાત કરી હતી. પાડોશીએ કહ્યું કે હા, ગયા મહિના સુધી આ લોકો અહીં રહેતા હતા, પરંતુ તે પછી ઘર વેચ્યા પછી તેઓ ક્યાંક ગાયબ થઈ ગયા. અમને કાંઈ ખબર નથી, પરંતુ અમને ખબર પડી કે સ્નેહાનો પતિ તેને છોડીને કેનેડા ગયો અને સ્નેહા છેલ્લા 1 વર્ષથી તેના માતા પિતા સાથે રહેતી હતી. તેઓ ગરીબ હતા, પણ ભગવાન જાણે ક્યાંથી ઘણા પૈસા આવતા હતા. તેમણે આ ઘર વેચવાનું નક્કી કર્યું, પરંતુ ઘર વધતા પહેલા તેમણે સ્નેહાના લગ્ન એક છોકરા સાથે કરાવી દીધા. તે છોકરો અહીં વારંવાર આવતો હતો. તે સ્નેહાને મળતો હતો. સાંભળવામાં આવ્યું હતું કે સ્નેહાના તેના જૂના પતિથી છૂટાછેડા થઈ ગયા છે. તેણે ફરીથી લગ્ન કરી લીધા. આ સાંભળીને સૂરજને મોટો આઘાત લાગ્યો. તેણે ખાતરી થઈ ગઈ કે તેની પત્નીએ ફરીથી લગ્ન કર્યા છે. તેણે મારી સાથે બેવફાઈ કરી. તે રડવા લાગ્યો. પછી ધ્રુજતા અવાજે તેણે પાડોશી સ્ત્રીને પૂછ્યું કે શું સ્નેહાને બાળક છે? તેઓએ કહ્યું કે હા, સ્નેહાએ બાળકને જન્મ આપ્યો હતો,
પણ અમે સાંભળ્યું હતું કે બાળક જન્મ્યા પછી તરત જ મૃત્યુ પામ્યું હતું. આ સાંભળીને સૂરજ ખૂબ રડવા લાગ્યો. તે સ્ત્રીએ કહ્યું, શું તમે લોકો સ્નેહાના સગા છો? પરંતુ જ્યારે અમે તેમને કહ્યું કે સૂરજ સ્નેહાનો પહેલો પતિ છે, ત્યારે તે સ્ત્રી આ સાંભળીને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ. પછી જતા પહેલાં તેણે અમને એક મહત્વપૂર્ણ વાત કહી. સ્નેહા અને તેનો પરિવાર ખૂબ જ સ્માર્ટ છે. ચોક્કસ છેલ્લા 1 વર્ષથી તેમની પાસે જે પૈસા આવી રહ્યા હતા તે તમારી કમાણી હોઈ શકે, કારણ કે અમે તેમને સ્નેહાએ ખોટું બોલેલી બધી વાત કહી હતી. સૂરજે સ્નેહાને કોઈ છૂટાછેડા આપ્યા ન હતા, પરંતુ તેણે તેના માતા પિતાના ઘરે છોડી દીધી હતી. પાડોશીએ પણ કહ્યું કે સ્નેહા અને તેનો પરિવાર ખૂબ જ સ્માર્ટ લોકો છે. ચોક્કસ સ્નેહાએ તમારા કરતાં કોઈ બીજો ધનિક છોકરો શોધી કાઢ્યો હશે, તેથી જ તમને તેને છોડી દીધા અને બીજા કોઈ સાથે લગ્ન કર્યા. ખરેખર સ્નેહા ખૂબ જ સ્માર્ટ છોકરી હતી. સૂરજ ખૂબ જ દુઃખી થયો. પછી અમે બંને ચાલતા રહ્યા અને રસ્તાની બાજુની દિવાલ પર બેસી ગયા. મેં તેના ચહેરા તરફ જોયું. એવું લાગતું હતું કે મેં મારા આખા જીવનમાં તેના જેવો લાચાર માણસ ક્યારેય જોયો નથી. આખી દુનિયાનો થાક અને નિરાશા તેના ચહેરા પર દેખાઈ રહી હતી. મેં કહ્યું, હવે શું કરવું જોઈએ સૂરજ? તેણે કહ્યું, દોસ્ત, હવે હું શું કરી શકું? જેના પર હું વિશ્વાસ કરતો હતો, જેની પાસે હું મારા મહેનતના પૈસા મોકલતો રહ્યો, તે મને છેતરીને જતી રહી. છેવટે સ્નેહાએ મારી સાથે આ બધું કરવાની શું જરૂર હતી? મને મારી માતા પર વિશ્વાસ ન હતો અને હું તેના અને તેના બાળક વિશે વિચારતો રહ્યો. પણ તેણે મારી સાથે શું કર્યું? મેં મારી સાથે પૈસા રાખ્યા નહીં. મને લાગ્યું કે મારું બાળક તેની પાસે છે. છેવટે હું આટલું બધું કમાઈ રહ્યો છું ફક્ત મારી પત્ની અને બાળક માટે જ કરું છું. તેથી જ હું બધા પૈસા મારી પત્નીને મોકલતો હતો અને તે મારા પૈસાનો દુરુપયોગ કરતી રહી. તે મને દરેક બાબતમાં ખોટું કહેતી હતી. મેં તેની સામે ખાલી આંખોથી જોયું. તે રસ્તા તરફ જોઈ રહ્યો હતો. મને જોઈને તેણે કહ્યું, ચાલો માતાને શોધીએ. મેં કહ્યું, હા, કેમ નહીં, ચાલો જઈએ. રસ્તા પર ચાલતી વખતે તેણે કહ્યું, મને લાગ્યું કે હું ક્યારેય મારી જાતને માફ કરી શકીશ નહીં. મેં મારી માતાને કહ્યું હતું, તેણે મારી સાથે ઘણું ખોટું કર્યું. આખા વર્ષ સુધી તે તાળું દરવાજા પર નહોતું લાગ્યું. હકીકતમાં તે મારા હૃદય પર પણ લાગ્યું. આ સાંભળીને મારા રૂવાટા ઊભા થઈ ગયા. હવે આ વાર્તા કોઈ ખોવાયેલા વ્યક્તિ વિશે નહોતી, પણ એક બંધ દરવાજા, એક દાવો ન કરાયેલ સમય અને ખોવાયેલા જીવનની સંપૂર્ણ સાક્ષી બની ગઈ હતી. મેં ધીમેથી કહ્યું કે હવે આપણે મોડું ન કરવું જોઈએ. આપણે આ દરવાજો ખોલવો પડશે. અને સૂરજના ઘરની બહાર ઊભા હતા. મેં સૂરજને કહ્યું, અંદર જે કંઈ છે તમારે સત્યનો સામનો કરવો પડશે. તેણે મારી તરફ જોયું અને કહ્યું કે હું તૈયાર છું, પણ એક વિનંતી છે. આ સમયે તારી મારી સાથે રહેવું પડશે. તેણે મારો હાથ પકડ્યો. મેં કહ્યું, ઠીક છે, હું તારી સાથે છું અને ભગવાન પણ કદાચ તમને બીજી તક આપવા માંગે છે. એક દરવાજો કદાચ પહેલીવાર ખુલવાનો હતો. મેં તેની આંખોમાં ડર જોયો, જે કોઈ સામાન્ય માણસનો ન હોઈ શકે. તે ફક્ત કોઈ પાપની લાગણી નહોતી, તે કોઈ વાસ્તવિકતાના સત્ય પહેલાંનો ભય હતો. જાણે તેને ખબર હોય કે દરવાજા પાછળ જે કંઈ છે તે તેનું આખું જીવન બદલી નાખશે. મેં કહ્યું, દરવાજો ખોલો, ચાલો જોઈએ અંદર શું છે. મારા અવાજમાં આત્મવિશ્વાસ હતો, પણ મારા હૃદયમાં થોડી ધ્રુજારી હતી. જો તેની માતા ખરેખર અંદર હોય તો આપણે તેને કઈ સ્થિતિમાં જોઈ શકત. આ ફક્ત ગુનો નહીં, પણ એક મહાન લાગણી હતી જે લાંબા સમય સુધી શાંત રહી. તે વ્યક્તિ ઉઠી શકતો ન હતો, તે ધ્રુજતો હતો, પગ જમીન પર ચોંટી ગયા હતા. મેં તેનો હાથ પકડીને તેને ટેકો આપ્યો અને ધીમે ધીમે તેને દરવાજા પાસે લઈ ગયો. પરંતુ તેની આંખો સતત કહી રહી હતી કે તે તૈયાર નથી. પરંતુ હવે પીછેહટ કરવાનો કોઈ મતલબ નહોતો. દરવાજો ખોલતા પહેલા ફરીથી મારો હાથ રોક્યો અને તેનો ચહેરો શરમથી સફેદ થઈ રહ્યો હતો. મારી પત્ની, મારા પુત્રની બીમારી અને તેની જરૂરિયાતો વિશે વારંવાર કહીને મારી પાસેથી પૈસા લેતી રહી અને હું મારી માતાને ભૂલી ગયો. અને હવે ભાગ્યએ મને એ જ રીતે તોડી નાખ્યો છે. મારી પાસે કંઈ બચ્યું નથી. મેં કેનેડામાં મારી નોકરી છોડી દીધી અને અહીં આવી ગયો. અહીં પણ નોકરી છોડી દીધી હતી. મારી પત્ની મારી બધી બચત લઈ ગઈ. મારો પુત્ર હવે નથી, મારી પત્ની હવે નથી. હવે ફક્ત આ ઘર છે. મને ખબર નથી કે આ ઘર ખાલી છે કે માતાના અવાજથી ભરેલું. તેણે ફરીથી તેના હાથમાં રહેલી ચાવી તરફ જોયું. મેં કહ્યું, તાળું ખોલો, હિંમત રાખો, થોડું બાકી છે. ફરી એકવાર થોડી હિંમત કર.
તેણે ફરીથી તાળું ખોલવા માટે હાથ લંબાવ્યો. તે ઘૂંટણીએ જમીન પર બેઠો અને છાતી પર હાથ મૂક્યો અને રડવા લાગ્યો. રડતા રડતા તેણે કહ્યું કે મારી માતા મને આ દરવાજાથી સ્કૂલે મૂકવા આવતી હતી. તેણે મને મારા પિતા વિના ઉછેર્યો હતો. આ એ જ ઘર છે જ્યાં મારી માતાએ મારી દરેક રીતે સંભાળ રાખી હતી. મેં તેના ખભા પર હાથ મૂક્યો. અમે બંને થોડીવાર ચૂપ રહ્યા. પછી તેણે કહ્યું કે મેં ક્યારેય વિચાર્યું ન હતું કે એક દિવસ હું આ ઘરમાં ખાલી હાથે પાછો ફરીશ. મેં કહ્યું પણ તું ખાલી હાથે પાછો ફર્યો નથી. હવે સત્ય તારી પાસે છે અને સત્ય ક્યારેય ખાલી નથી હોતું. તેણે માથું હલાવ્યું અને કહ્યું બસ પ્રાર્થના કરો હવે દરવાજો ખુલે અને હું જે સત્ય હશે તે સહન કરી શકું. જિંદગીએ સૂરજ પાસેથી ઘણું બધું છીનવી લીધું હતું. કદાચ આ બધું તેની બેદરકારીનું પરિણામ હતું. વિદેશ જવાની ખુશી, તેની પત્ની પર વિશ્વાસ કરવાનો ભ્રમ અને તેની માતાને લાચાર છોડી દેવાની ભૂલ. શેરી સૂન હતી. આજે પાડોશના લોકો આવી રહ્યા હતા. કેટલાક લોકો તેમના ઘરમાંથી બહાર આવ્યા અને તરત જ સૂરજને ઓળખી ગયા. તેઓએ કહ્યું દીકરા તું આવ્યો છે, તારી માતા ક્યાં છે? સૂરજ શરમાઈ ગયો કારણ કે જતા પહેલા તેણે લોકોને કહ્યું હતું કે તે તેની માતા અને પત્નીને પોતાની સાથે લઈ જઈ રહ્યો છે, પણ તે તેમને પાછા કેમ ન લાવ્યો? લોકોને તેની પત્ની વિશે ખબર પડી ગઈ હતી કે તે એ જ શહેરમાં છે, પણ તેની માતા ક્યાં હતી? જ્યારે પાડોશના લોકોએ તેને પૂછપરછ કરી ત્યારે તે ચૂપ રહ્યો, શરમાઈ ગયો. એક સ્ત્રી આગળ આવી અને કહ્યું દીકરા અમને લાગ્યું કે દરવાજા પર કંઈ બદલાયું નથી, પણ હવે પાડોશના લોકો વધારે પૂછતા નથી. હવે સૂરજ માટે સત્ય છુપાવવું અશક્ય બની ગયું હતું. અમને ત્યાં જોઈને પાડોશના લોકો ધીમે ધીમે ભેગા થવા લાગ્યા. સૂરજે ધ્રુજતા હાથે દરવાજો ખોલ્યો અને અંદર ગયો. હું પણ તેની સાથે અંદર ગયો. શેરીમાં ફરી શાંતિ છવાઈ ગઈ. ઘરમાં પગ મૂકતાની સાથે જ તેણે કહ્યું કે આ એ જ દરવાજો છે જ્યાં મા ઓફિસ જતા પહેલાં દરરોજ બેસીને મને આશીર્વાદ આપતી હતી. મારી માતાને ખાતરી હતી કે હું પાછો આવીશ. જતાં પહેલાં તેણે કહ્યું હતું કે દીકરા મને તાળું મારીને ના જા, હું એકલી કેવી રીતે રહીશ, પણ તું જલ્દી પાછો આવી જા. હું સૂરજ સાથે ચૂપચાપ ઊભો રહ્યો. દિવાલો પર શેવાળ જામી ગયો હતો, રંગ ઝાંખો પડી ગયો હતો અને તાળું ધૂળથી ઢંકાઈ ગયું હતું. દરવાજો ધીમે ધીમે ખુલ્યો. અમે અંદર ગયા. અંદર ઘોર અંધારું હતું, પણ દરવાજામાંથી ઠંડા પવને અમારું સ્વાગત કર્યું. મેં મોબાઈલ ચાલુ કર્યો હતો. અંદર શાંતિ સિવાય બીજું કંઈ નહોતું. અમે ધીમે ધીમે અંદર ગયા અને દરવાજાની જમણી બાજુએ ઊભા રહીને સૂરજે કહ્યું માં હું આવી ગયો છું. હું થોડા ડગલા પાછળ ઊભો રહ્યો. સૂરજે આગળ વધીને ઘરની બધી લાઇટો ચાલુ કરી. આખું ઘર પ્રકાશિત થઈ ગયું. ઘરમાં બધે ધૂળ અને કોબવેજ દેખાતા હતા, જાણે ઘર ઘણા સમયથી સાફ ન થયું હોય. સૂરજ ઘરના દરેક ખૂણામાં તેની માતાને શોધતો હતો. તેણે દરેક રૂમમાં શોધ કરી, પણ તેની માતા ક્યાંય નહોતી. તે બૂમ પાડી રહ્યો હતો કે માં હું આવી ગયો છું, તું ક્યાં છે? પણ નવાઈની વાત એ હતી કે સૂરજની માતા ઘરમાં ક્યાંય દેખાતી નહોતી. અમારા વિચાર મુજબ જો સૂરજની માતાનું મૃત્યુ થયું હોય, કારણ કે આ બંધ ઘરમાં 1 વર્ષ સુધી કોઈ જીવિત રહી શક્યું ન હોય, તો સૂરજની માતાનો મૃતદેહ ક્યાં ગયો? 1 વર્ષમાં તેનું શરીર સડી ગયું હોય તો પણ ઘરની અંદર કંઈક એવું હોય જે અમને મળ્યું હોત. જો સૂરજની માતા ઘરની અંદર હોત તો તેનો કોઈ પત્તો કેમ ન હતો? સૂરજની માતા બંધ ઘરમાંથી કેવી રીતે ગાયબ થઈ શકે? તે મરી ગઈ હશે, પણ શરીરનો કોઈ સંકેત મળવો જોઈતો હતો. સૂરજ ધ્રુસકે રડવા લાગ્યો. તેણે બૂમો પાડીને પોતાની માતાને બોલાવવાનું શરૂ કર્યું, પણ તેની માતાનો ક્યાંય પત્તો લાગ્યો નહીં. વિસ્તારના લોકોને પણ તેની માતા વિશે કંઈ ખબર નહોતી. એક પછી એક વિસ્તારના બધા લોકો ઘરની અંદર ભેગા થઈ ગયા. જ્યારે સૂરજે તેમને કહ્યું કે હું મારી માતાને મારી સાથે લઈ ગયો નથી, પણ હું તેને આ ઘરમાં બંધ કરીને ચાલ્યો ગયો. વિસ્તારના લોકોએ કહ્યું કે અમને હંમેશા લાગતું હતું કે તમે તમારી માતાને તમારી સાથે લઈ ગયા છો, તેથી જ અમે તેમના વિશે કોઈ માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો નહીં. પરંતુ જો અમને ખબર હોત કે સુમિત્રાજી ઘરની અંદર હાજર છે, તો અમે કોઈ પણ રીતે સુમિત્રાજીને ઘરની બહાર કાઢ્યા હોત. મેં કહ્યું કે શું તમે કોઈને અહીં આવતા જતા જોયા છે કે તમારામાંથી કોઈને લાગ્યું કે કોઈ ઘરના દરવાજા પર આવ્યું છે?
છત પરથી કૂદી પડ્યું છે, પરંતુ કોઈને કંઈ ખબર નહોતી. છત પરથી પણ કોઈ ઘરમાં પ્રવેશી શક્યું ન હતું, કારણ કે છતનો દરવાજો પણ બંધ હતો અને તેના પર તાળું પણ હતું. અમે ખૂબ ચિંતિત હતા. અમે સમજી શક્યા નહીં કે સૂરજની માતા મરી ગઈ કે તે ગાયબ થઈ ગઈ, અને જો તે ગાયબ થઈ ગઈ તો બંધ ઘરમાંથી કેવી રીતે ગાયબ થઈ શકે? જો તે મરી ગઈ હોય તો તેના શરીરના ટુકડા ક્યાં ગયા? અમે ખૂબ ચિંતિત હતા. મેં સૂરજને સાંત્વના આપી અને તેને પોલીસ પાસે જવાનું સૂચન કર્યું. અમે પોલીસને ફોન કર્યો. જ્યારે પોલીસ ત્યાં પહોંચી ત્યારે તેમને આખી વાત કહેવામાં આવી. પોલીસને પણ આશ્ચર્ય થયું કે 1 વર્ષથી ઘરમાં બંધ રહેલી મહિલા ક્યાં ગઈ. જો તે આ ઘરમાં મૃત્યુ પામી હોય તો ચોક્કસ તેનું શરીર સડી ગયું હોય અને લાશ મળી હોત. જો કંઈક સડી જાય તો તેની ગંધ પાડોશના લોકો સુધી પહોંચે છે, પરંતુ આ ઘરમાં ગંધનો કોઈ પતો ન હતો. પોલીસે તપાસ શરૂ કરી દીધી હતી. જો સૂરજની માતા જીવતી હતી તો તે ક્યાં હતી, અને જો તે મરી ગઈ હતી તો તે ક્યાં ગઈ? આ પ્રશ્ન ફક્ત અમારી જીભ પર જ નહીં, પણ બધાની જીભ પર હતો. જે ગાંઠ ઉકેલવા માટે અમે આવ્યા હતા તે ગૂંચવાઈ ગઈ હતી. મેં આખો દિવસ સૂરજ સાથે વિતાવ્યો. પછી 2-3 દિવસ આમ જ પસાર થઈ ગયા. સૂરજ દિવસ રાત રડતો રહ્યો. હું તેની સંભાળ રાખતો રહ્યો. હું પણ મારા પરિવારનો એકમાત્ર દીકરો હતો. હું મારી નોકરીમાંથી ઘણી રજાઓ લઈ શકતો ન હતો અને મારા પરિવારથી દૂર રહી શકતો ન હતો. તેથી જ મેં પાડોશના લોકોને સૂરજની સંભાળ રાખવા કહ્યું હતું. પોલીસ તેમનું કામ કરી રહી હતી, પરંતુ તેઓ અત્યાર સુધી કોઈ પણ સુરાગ શોધી શક્યા ન હતા. પોલીસને સ્નેહા પર પણ શંકા હતી અને સ્નેહાને પણ શોધી રહી હતી. સ્નેહાએ સૂરજની માતા સાથે કંઈ કર્યું છે કે નહીં? સત્ય એકના એક દિવસ બહાર આવશે. સત્ય જે 1 વર્ષ જૂનું હતું. જ્યારથી અમે એ સત્ય શોધવાનું શરૂ કર્યું ત્યારથી અમારી શોધ વ્યર્થ ન ગઈ. પોલીસને સ્નેહા મળી ગઈ હતી. જ્યારે સ્નેહા સૂરજને મળી ત્યારે સૂરજ ખૂબ ગુસ્સે થયો. સ્નેહાએ પોતાનો ગુનો કબૂલ કરી લીધો હતો. તેણે કહ્યું હતું કે તું મને ગર્ભાવસ્થાની સ્થિતિમાં છોડીને કેનેડા જતો રહ્યો. મને આ વાતનો ગુસ્સો આવ્યો હતો અને મેં નક્કી કર્યું હતું કે ભવિષ્યમાં હું ક્યારેય તારી સાથે નહીં રહું. પણ મને ખબર નહોતી કે તે તારી માતાને ઘરમાં બંધ કરી દીધી છે. તેણે કહ્યું કે જ્યારે તું મને દર મહિને પૈસા મોકલતો રહ્યો ત્યારે મેં આ પૈસા બચાવતા રહ્યા અને ટૂંક સમયમાં અમે બીજા શહેરમાં જવાની વ્યવસ્થા કરી. મારી ગર્ભાવસ્થામાં કેટલીક મુશ્કેલીઓ આવી, તેથી જન્મ સમયે બાળકને બચાવી શકાયું નહીં અને મેં આ પરિસ્થિતિનો લાભ લીધો અને બાળકના નામે તમારી પાસેથી પૈસા ઉઘરાવતી રહી. મને અમન નામના છોકરા સાથે પ્રેમ થઈ ગયો. તેણે કહ્યું કે તે મારી સાથે લગ્ન કરશે. તારી પાસેથી સારી એવી રકમ ભેગી કર્યા પછી મેં અમન સાથે લગ્ન કર્યા અને તે વિસ્તાર છોડી દીધો. પણ હું ક્યારેય તારી માતા પાસે ગઈ નહીં. મને તારી માતા વિશે કંઈ ખબર નથી. હા, હું તને ખોટું બોલતી રહી કે હું તારી માતાને મળું છું. હું તેને પૈસા પણ આપું છું. પણ જે દિવસથી તું મને મારા માતા પિતાના ઘરે છોડી ગયો ત્યારથી હું ક્યારેય તે વૃદ્ધ મહિલાને મળવા ગઈ નહીં. મને શરૂઆતથી તારી માતા ગમતી નહોતી અને હું તારા ઘરે પાછી જવા પણ માગતી નહોતી. મેં મારા મનમાં પહેલેથી જ યોજના બનાવી હતી કે હું તારી પાસેથી બદલો લઈશ. મારી ગર્ભાવસ્થા દરમિયાન તું મને એકલી છોડી ગયો હતો. તે કેનેડા જવાની સંપૂર્ણ યોજના બનાવી હતી, પણ તે મને જવાના 2 દિવસ પહેલાં જ કહી હતી. સૂરજ કહેવા લાગ્યો કે મેં ફક્ત તારી સાથે જ નહીં પણ મારી માતા સાથે પણ ખોટું કર્યું છે. મેં તને તારા પરિવારની સંભાળમાં છોડી દીધી, પણ તે મારી માતાને એકલી છોડી દીધી. આટલું કહીને તે માથું પકડીને રડવા લાગ્યો. સ્નેહાને પોલીસ છેતરપિંડીના આરોપસર ધરપકડ કરી, પણ થોડા સમય પછી તેને જામીન પર મુક્ત કરવામાં આવી. પણ સૂરજની માતા વિશે કંઈ ખબર ન પડી. ઘણા દિવસો આમ જ પસાર થઈ ગયા. હું ઓફિસમાં હતો. અચાનક મારો મોબાઈલ વાગવા લાગ્યો. સ્ક્રીન પર જોતા જ સૂરજનો ફોન હતો. મેં તરત જ ફોન રિસીવ કર્યો. સૂરજે મને ઝડપથી હોસ્પિટલ પહોંચવાનું કહ્યું. જ્યારે હું હોસ્પિટલ પહોંચ્યો ત્યારે તેણે મને કહ્યું મારી સામે એક નવી વાસ્તવિકતા આવી. સૂરજના કપાળ પર પાટો બાંધેલો હતો અને એક એવી મહિલા સૂરજની ખૂબ નજીક બેઠી હતી. એક આધેડ વયની મહિલા. સૂરજ મારી તરફ જોઈને બોલ્યો, ભાઈ જુઓ, આ સ્ત્રી મારી માતા છે. સૂરજના મોઢામાંથી આ શબ્દો સાંભળીને મારી આંખો પહોળી થઈ ગઈ. મેં સૂરજ અને તે સ્ત્રી તરફ ધ્યાનથી જોયું. તે સંપૂર્ણપણે સુરક્ષિત હતી, પણ સૂરજના માથા પર પાટો બાંધેલો હતો. સૂરજ બોલ્યો, તે મને ખૂબ મદદ કરી છે અંગત.
મને મારી માતા મળી ગઈ. તેની માતાને કેવી રીતે મળી, હું તે વિશે સત્ય જાણવા માંગતો હતો. સૂરજની માતાએ મને આ બધું પોતાના શબ્દોમાં કહ્યું. ખરેખર જે બન્યું તે એવું હતું. આજે સવારે સૂરજ રોજની જેમ તેની માતાને શોધવા માટે ફરતો હતો. આજે પણ જ્યારે તે હાઈવે પર જઈ રહ્યો હતો ત્યારે અચાનક તેનો કાર સાથે એક અકસ્માત થયો, કારણ કે તેની આંખોમાં તેની માતાની યાદો હતી અને તે યાદો અને તેની માતાને શોધતો હતો. જ્યારે તેને એક ભારે વાહને ટક્કર મારી ત્યારે તેણે જોયું કે તેની આંખોમાં અંધારું છવાઈ ગયું હતું. તેની માથામાંથી લોહી વહેતું હતું અને તે જમીન પર બેભાન થઈ ગયો. પરંતુ મહિલાએ તેને પકડીને હોસ્પિટલ લઈ ગઈ. બેહોશ થતાં પહેલાં તેણે જોયું કે તે સ્ત્રી બીજું કોઈ નહીં પણ તેની માતા છે. તે પોતાને ભાનમાં રાખવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ધીમે ધીમે તે માં કહી રહ્યો હતો, પણ તેની આંખો બંધ થઈ રહી હતી. પછી જ્યારે તે હોસ્પિટલના પલંગ પર પહોંચ્યો, સારવાર પછી તેને ભાન આવ્યું અને જોયું કે તેની માતા ખરેખર તેની આંખો સામે બેઠી હતી. તે વિશ્વાસ કરી શક્યો નહીં. પરંતુ જ્યારે તેણે તેની માતા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો અને વિશ્વાસ કરવાનો પ્રયાસ કર્યો કે આ સ્ત્રી ખરેખર તેની માતા છે કે બીજું કોઈ, ત્યારે તેની માતાએ તેને કહ્યું કે હું તારી માતા છું દીકરા. આ બધું સાંભળીને તે ખુશીથી ખીલી ઉઠ્યો. તે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયો. તેણે તરત જ તેની માતાની માફી માંગવાનું શરૂ કર્યું અને કહ્યું, માતા, તમે ક્યાં ગયા હતા? મેં તમને ખૂબ શોધ્યા. પછી તેની માતાએ તેને એક સત્ય કહ્યું જેણે મને આઘાત આપ્યો અને હું વિચારવા લાગ્યો કે શું કુદરત આ રીતે છૂટા પાડેલા લોકોને એક કરી શકે છે? ખરેખર સૂરજની માતા એક શાળામાં શિક્ષિકા હતી. જ્યારે સૂરજના લગ્ન થયા ત્યારે પણ તેણીને તેના પુત્રની વહુ સાથે કોઈ લેવા દેવા નહોતા, પરંતુ તેણીએ શિક્ષણ માટે શાળાએ જવાનું શરૂ કર્યું. સૂરજની પત્ની ઈચ્છતી ન હતી કે તેની માતા ભણાવવાને બદલે ઘરમાં નોકરાણી તરીકે કામ કરે. પછી તે ઘરે રહેવા લાગી અને ઘર કામ કરવા લાગી. પરંતુ તેણીને બાળકોનો ખૂબ શોખ હતો, જેથી તેણે પાડોશના બાળકોને ટ્યુશન શીખવવાનું શરૂ કર્યું. દરરોજ વહેલી સવારે તે પોતાના પાડોશના બાળકોને શાળાએ જતા જોતી અને તે બાળકોને દરરોજ એક નવો પાઠ શીખવતી. એક એવો પાઠ જેનાથી બાળકોને દરરોજ એક નવો સંદેશ મળતો. જ્યારે સૂરજની માતા તેના મામાના ઘરે રહેવા ગઈ હતી ત્યારે બાળકોને ખબર હતી કે તેમના શિક્ષક ત્યાં નથી. તે કોઈ સંબંધીના ઘરે ગઈ હતી. પણ પાછા આવ્યા પછી જ્યારે તેણે ફરીથી બાળકોને ભણાવવાનું શરૂ કર્યું ત્યારે તેણે કહ્યું કે હું ફરી ક્યારેય નહીં જાઉં અને તમને બધાને પણ રજાઓ નહીં મળે. પરંતુ આ સમય દરમિયાન સૂરજ તેમને ઘરમાં બંધ કરી દીધી અને કેનેડા ચાલ્યો ગયો. બાળકો દરરોજ આશાભરી નજરે દરવાજા તરફ જોતા હતા. તેમને પણ આશા હતી કે તેઓ દરરોજ ભણવા જશે અને શિક્ષક પાસેથી કંઈક નવું શીખશે. કેટલાક દિવસો સુધી સૂરજની માતા ઘરની અંદર રહીને રડતી રહી. પરંતુ એક દિવસ તે બારી પાસે બેસીને રડતી રહી અને ઈચ્છતી હતી કે કોઈ તેને આ ઘરમાંથી બહાર કાઢે, કારણ કે હવે તે આ બંધ ઘરમાં ગુગડામણ અનુભવતી રહી હતી. પહેલાં તો તે ઘણા દિવસો સુધી વિચારતી રહી કે જો તેના દીકરાએ તેને આ ઘરમાં બંધ કરી દીધી છે તો ટૂંક સમયમાં તે તેને અહીંથી બહાર કાઢશે. પણ કોઈ તેને ત્યાંથી બહાર કાઢવા આવ્યું નહીં, એટલે તે બારી પાસે બેસીને જોરથી રડતી હતી. હવે આ બંધ ઘર તેને પરેશાન કરી રહ્યું હતું. પણ જ્યારે આસપાસના લોકોએ વહેલી સવારે તેનો રડવાનો અવાજ સાંભળ્યો ત્યારે તેઓ સ્તબ્ધ થઈ ગયા કે રડવાનો અવાજ ક્યાંથી આવી રહ્યો છે. ઘર બંધ છે. સુમિત્રાજીનો દીકરો તેને પોતાની સાથે કેનેડા લઈ ગયો. તો પછી ઘરની અંદરથી ખડખડાટનો અવાજ ક્યાંથી આવે છે? એવું કેમ લાગે છે કે કોઈ દરવાજો ખડખડાવી રહ્યું છે, કોઈ રડી રહ્યું છે? જ્યારે વિસ્તારના લોકોએ આ અંગે તપાસ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને ખબર પડી કે સુમિત્રાજી ઘરની અંદર છે. તેઓએ ઘરના દરવાજાનું તાળું તોડી નાખ્યું. વિસ્તારના લોકોને પણ લાગ્યું કે કદાચ કોઈ ચોર તેમના ઘરમાં ઘૂસી ગયું અને જે બાળકો સવારે તેમના શિક્ષક પાસેથી નવો પાઠ શીખીને શાળાએ જતા હતા તેમને પણ લાગતું હતું કે ઘરમાં કોઈ હાજર છે, કારણ કે તે બાળકો દરરોજ સવારે બેચેન આંખોથી દરવાજા તરફ જોતા હતા અને તેમના શિક્ષકને શોધવાનો પ્રયાસ કરતા હતા. તેઓ એવી આશામાં રહેતા હતા કે શિક્ષક ક્યાં ગયા છે. જેવા જ વિસ્તારના લોકોએ તાળું તોડ્યું તેમણે જોયું કે સુમિત્રાજી ઘરમાં બેભાન અવસ્થામાં પડ્યા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા
અને જાણવા મળ્યું કે તેમણે 3 દિવસથી કંઈ ખાધું નથી અને ગુગળામણને કારણે તેમનું બ્લડ પ્રેશર ઓછું થઈ ગયું હતું. વિસ્તારના લોકોએ તેમની સારવાર કરાવી. વિસ્તારની એક મહિલા જે તેમની ખૂબ જ નજીકની મિત્ર હતી અને ભૂતકાળમાં તેમની સાથીદાર શાળામાં ભણાવતી હતી, તેમણે સુમિત્રાજીને ખૂબ મદદ કરી. સુમિત્રાજીની સારવાર કરાવી, સુમિત્રાજીની સેવા કરી. પછી વિસ્તારના સમિતિના લોકોએ એક બેઠક યોજી અને સુમિત્રાજીની આખી વાત પૂછી કે તમે આ ઘરની અંદર શું કરી રહ્યા છો? તમારા દીકરા અને વહુ ક્યાં છે? તેણે આખી વાત પાડોશના લોકોને કહી અને કહ્યું કે હવે મારો જીવ બચી ગયો હોવા છતાં મારા દીકરાએ મને એકલી છોડી દીધી અને ઘરમાં બંધ કરી દીધી. પણ હું ઈચ્છું છું કે મારા દીકરાને મારા વિશે ખબર ન પડે. જો તમે લોકોએ મને સમયસર બચાવી ન હોત તો હું મારો જીવ ગુમાવી બેસત. હું ઈચ્છું છું કે કોઈ મારા દીકરાને મારી હાલત વિશે કંઈ ન કહે. હું ઈચ્છું છું કે જ્યારે પણ મારો દીકરો અહીં પાછો આવે ત્યારે તેને ખ્યાલ આવે કે તેણે કેટલી મોટી ભૂલ કરી છે. હું તે દિવસની રાહ જોઈ રહી છું જ્યારે મારો દીકરો મારી સંભાળ રાખશે અને તે મારા માટે તડપતો અહીં આવશે. સુમિત્રાજીને ખબર પડી કે સૂરજ ભારત પાછો ફર્યો. તેઓ તેમના ઘરે આવ્યા. તેમણે ઘરનો દરવાજો ખોલ્યો. વિસ્તારના લોકોએ પણ સારું વર્તન કર્યું. સૂરજને પોતાની ભૂલનો અહેસાસ થયો હતો. સૂરજ ધ્રુસકે રડી રહ્યો હતો. તે તેની માતાના હાથ પગ પકડીને માફી માગી રહ્યો હતો. પણ તે એક માતા હતી. તેની સાથે ઘણું ખોટું થયું. તેનો પોતાનો દીકરો તેની પત્નીની સંભાળ રાખવા માટે તેને તેના માતાના ઘરે છોડી ગયો. પણ તે પોતાની માતાને ઘરમાં એકલી છોડીને ચાલ્યો ગયો. સ્ત્રીએ પોતાના દીકરાને માફ કરી દીધો. તે સૂરજની આસપાસ પણ ફરતી રહી અને સૂરજ તેને શોધતો રહ્યો. તે સૂરજની નજીક જ રહેતી હતી. તે ઈચ્છતી હતી કે તેનો દીકરો તેને ગમે તે રીતે શોધી કાઢે, પરંતુ દર વખતે તેની માતાને શોધવામાં નિષ્ફળ ગયો. આ વખતે સૂરજનો અકસ્માત થયો ત્યારે તેણે પોતાના દીકરાને બચાવ્યો. તે તરત જ તેને હોસ્પિટલ લઈ ગઈ અને હોસ્પિટલમાં તેને આખી વાસ્તવિકતા વિશે ચેતવણી આપી. દરેક વ્યક્તિ ભૂલો કરે છે, પરંતુ જ્યારે આપણે કેટલીક ભૂલો જાણી જોઈને કરીએ છીએ, આપણી અજાણતા કરેલી ભૂલો કરતાં આપણને તેમના માટે મોટો બદલો મળે છે. સૂરજની માતાએ તેને તેની પત્ની વિશે સત્ય પણ કહ્યું હતું કે તારી પત્ની ક્યારેય મારી પાસે આવતી નથી. તેના બદલે તે નાની નાની બાબતોમાં મારી સાથે ઝઘડતી હતી, પણ તું હંમેશા તારી પત્નીનું ધ્યાન રાખતો હતો. સૂરજ ખૂબ જ શરમ અનુભવે છે. તે તેની માતાની માફી માગે છે. તેની માતા તેને માફ કરી દે છે, કારણ કે માતા પિતા તેમના બાળકોને તરત જ માફ કરી દે છે, ભલે તેમની ભૂલ ગમે તેટલી મોટી હોય. કદાચ બાળકોનું હૃદય એટલું મોટું નથી હોતું કે તેઓ તેમના બાળકોને માફ કરી શકે. તમારા માતા પિતાને માફ કરો. તેના બદલે તેની નાની ભૂલ માટે પણ તેમના માતા પિતાને સજા કરવામાં વ્યસ્ત રહે છે. આ વાર્તા એક અફસોસ છે. આ વાર્તામાંથી આપણે શીખીએ છીએ કે જ્યારે આપણે જાણી જોઈને કેટલી ભૂલો કરીએ છીએ ત્યારે આપણને લાગે છે કે આપણે કંઈ કર્યું નથી, પરંતુ જ્યારે આપણને તે ભૂલોનો બદલો મળે છે ત્યારે આપણે તે બધું સહન કરી શકતા નથી. અને માતા પિતાનું કંઈ પણ ખરાબ કરતાં પહેલાં હંમેશા તેના પરિણામો વિશે વિચારવું જોઈએ. મિત્રો, મને આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો. જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, સૂચના ઘંટડી દબાવો જેથી તમને આગળની અપડેટ પહેલાં મળે. ધન્યવાદ.